અમરેલી લેટર કાંડની તપાસમાં નિર્લિપ્ત રાયને મળ્યા સનસનીખેજ પુરાવા। રમત પલટાઈ ગઈ। દીકરી પર આરોપ લગાવનાર જ નીકળ્યા સૌથી મોટા ગુનેગાર। ડીઆઈજી સાહેબે ચેલેન્જ કરતા કહ્યું કે હવે થશે જોવા જેવી। મિત્રો, ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલી લેટર કાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી। ત્યારે કેસની તપાસ માટે નિર્લિપ્ત રાય અમરેલીમાં આવ્યા હતા અને તેમણે પીડિત યુવતી પાયલ ગોટી સહિત ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લીધા હતા અને પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની પણ વિઝિટ કરી હતી। આ નિવેદન નોંધ્યા બાદ તપાસ પૂર્ણ કરીને નિર્લિપ્ત રાય અમરેલીથી રવાના થઈ ગયા છે। નિર્લિપ્ત રાય તપાસ અહેવાલ તૈયાર કરીને સરકાર અને ડીજીપી વિકાસ સહાયને સોંપશે। ત્યારે હવે નિર્લિપ્ત રાયે તપાસમાં કયા કયા પુરાવા મેળવ્યા છે તેની વિગતો સામે આવી ગઈ છે। અમરેલી લેટર કાંડની તપાસમાં નિર્લિપ્ત રાયને મળ્યા સનસનીખેજ પુરાવા। મિત્રો, સૌરાષ્ટ્રના જાણીતા અખબાર હેડલાઇન્સમાં જણાવ્યા અનુસાર નિર્લિપ્ત રાયે સર્કિટ હાઉસ ખાતે પાયલ ગોટી અને તેના માતા પિતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને નિર્લિપ્ત રાય તેમની ટીમના સભ્યો કેટલાક મહિલા સભ્યો સહિત 8 થી 10 સભ્યો એક રૂમમાં બેઠા હતા। તેઓને જોઈને પાયલ મૂંઝાઈ ગઈ હતી અને તેને નિર્લિપ્ત રાય સમક્ષ આમાં અમરેલી પોલીસના માણસો હોય તો ભવિષ્યમાં મુશ્કેલી પડે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી। ત્યારે નિર્લિપ્ત રાયે પાયલ ગોટીને આશ્વાસન આપતા કહ્યું હતું કે તમારા માતા પિતા સામે હોય તેમ માનીને વાત કરો। આ રૂમમાં બેઠેલા તમામ સભ્યો મારી ટીમના જ છે। તેમાં અમરેલી પોલીસના એક પણ અધિકારી કે કર્મચારી નથી, જેથી તમે બેધડક વાત કરી શકો છો। નિર્લિપ્ત રાય સમક્ષ પાયલ ગોટીએ કર્યા ખુલાસા। મિત્રો, નિર્લિપ્ત રાયના આશ્વાસન બાદ પાયલ ગોટીએ સમગ્ર હકીકત જણાવતા કહ્યું કે અમરેલી પોલીસે મને રાત્રે 12 વાગ્યે ઉઠાવી લીધી હતી, સાંજે 4 વાગ્યે નહીં, અને પોલીસ મને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। મારી નજર સામે મારા બોસ એટલે કે મનીષ વઘાસિયાને માર માર્યો હતો। આમ પાયલ ગોટીએ જે નિવેદન આપ્યું તેને ટાઈપ કરીને તેની કોપી પાયલ ગોટીને બતાવવામાં આવી હતી અને તેને વાંચીને જ તેઓ સહી કરવા જણાવ્યું હતું। જે બાદ પાયલ ગોટીએ આ કોપીને વાંચીને તેના પર સહી કરી હતી। આમ જોવામાં આવે તો પાયલ ગોટીનું કહેવું છે કે અમરેલી પોલીસે મને રાત્રે 12 વાગ્યે જ ઉઠાવી હતી, જ્યારે પોલીસે અદાલતમાં પણ એવું કહ્યું હતું કે પાયલ ગોટીને સાંજે 4 વાગ્યે જ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે આ બંનેમાંથી કોણ સાચું છે તેની તપાસ કરવા માટે નિર્લિપ્ત રાયે અમરેલીમાં જાહેર માર્ગો પર સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા। આ સાથે અમરેલી પોલીસની પાયલ ગોટીને અટકમાં લેવા ગયેલી અમરેલી પોલીસની ટીમે જે વાહનોનો ઉપયોગ કર્યો હતો તેની લોગબુકમાં વાહનોની આવક જાવકનો પણ સમય અને સ્થળ વગેરેની નોંધ થતી હોય છે। ત્યારે નિર્લિપ્ત રાયે આવી તમામ એક વિગતો એકઠી કરી હતી। નિર્લિપ્ત રાયની તપાસથી અમરેલી પોલીસના અધિકારીઓને ઠંડીમાં પણ છૂટ્યો પરસેવો। મિત્રો, જણાવવામાં આવી રહ્યું છે કે નિર્લિપ્ત રાયે જે પ્રકારે તપાસ શરૂ કરી છે તે મુજબનો રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ સરકાર અને ડીજીપીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નાના કર્મચારીઓ સામે આકરા પગલાં લેવા જ પડશે। ત્યારે નિર્લિપ્ત રાયની આ તપાસ બાદ અમરેલી પોલીસના અધિકારીઓને ઠંડીમાં પણ પરસેવો વળી ગયો હતો।